વડોદરાના મુજપુરનો નવો ગંભીરા બ્રિજ તૈયાર 200 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરાયો છે। જરૂરી સુરક્ષા માપદંડો બાદ લોકાર્પણ કરાશે। ઓગસ્ટના અંત સુધીમાં બ્રિજને ખુલ્લો મુકાશે। 9 જુલાઈ 2025ના રોજ એક સ્પાન તૂટ્યો હતો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો એટલે પાદરા તાલુકાનો અતિ મહત્વનો બ્રિજ એટલે મુજપુર ગંભીરા બ્રિજ ગત 9 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે બ્રિજનો એક સ્પાન તૂટી પડવાથી 22 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। હાલ આપ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં જોઈ શકો છો કે સરકાર દ્વારા તૂટેલા બ્રિજની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને દ્વિચક્રી વાહનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અંદાજિત 200 કરોડના ખર્ચે સમાંતર નવા બ્રિજની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આજે 1 વર્ષની ઉપર 1 મહિનો થવા આવ્યો છે અને આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। જરૂરી સુરક્ષાના માપદંડોની ચકાસણી બાદ આખરે અંતિમ તબક્કામાં બ્રિજ પહોંચી ગયો છે અને લોકાર્પણની રાહ જોઈ રહી છે। આપ કેમેરામાં જોઈ શકો છો કે બ્રિજની બંને બાજુ રેલિંગ હોય, બ્રિજના આરસીસી હોય કે આ રોડ રસ્તા હોય, સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયો છે। મળતી માહિતી પ્રમાણે વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને લોડ ટેસ્ટિંગ બાદ હવે જરૂરી સુરક્ષા માપદંડોના બાદ તેને સરકાર દ્વારા વિધિવત રીતે ભારે વાહનો માટે પણ ખુલ્લો મૂકવામાં આવી દેશે। ત્યારબાદ કહીએ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા ભારદારી વાહનો માટે પણ આ નવો બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે અને આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જતા મુસાફરો માટે એક રાહતના અને મોટા સમાચાર છે। પ્રજેશ શાહ, ગુજરાત ફર્સ્ટ, પાદરા।